हाय फ्रेंड्स, हेल्प बच्चा में तमारू स्वागत है। आज આપણે હવે મોડલ પેપર 7-8 જોવાના છીએ, પણ એકોર્ડિંગ ટુ સિલેબસ જે એસએમસી નો સિલેબસ આવ્યો એ પ્રમાણે જઈશું અને ગુજરાતીમાં બધા જ ક્વેશ્ચન હશે આ રીતના, બરાબર। અને એવા ક્વેશ્ચન લાવ્યો છું કે જે ડાયરેક્ટ એક્ઝામમાં આવી શકે અને તમને એક્સપ્લેનેશન સાથે મળશે। વિડીયોને લાઈક શેર અને હાઇપ કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1, સેરિબ્રમની ઉપરની સપાટી શાના વડે બનેલી હોય છે? ગ્રે મેટર, વ્હાઇટ મેટર, પાયામીટર કે ડ્યુરામીટર? તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો જવાબ આવશે ગ્રે મેટર। જોઈ લો, એક્સપ્લેનેશન જોઈ લો। આ સેરિબ્રમનો પાર્ટ છે, બરાબર। તો મગજની બહારની સપાટી જેને શું કહેવાય? સેરિબ્રલ કોર્ટેક્સ। જે સેરિબ્રલ કોર્ટેક્સ હોય એ ગ્રે મેટરની બનેલી હોય, જ્યારે અંદરનો ભાગ હોય, અંદરનો ભાગ શું હોય? એ વ્હાઇટ મેટરનો બનેલો હોય, બરાબર। અને જે આ પાયામીટર અને ડ્યુરામીટર છે એના જે રક્ષણ કરીને આપણે શું કહીએ છીએ? મેનિન્જીસ તરીકે ઓળખીએ છીએ, બરાબર। મેનિન્જીસ શું છે? એક મગજની બહાર આવેલું એક આવરણ છે, બરાબર। અને ગ્રે મેટરમાં ખાસ યાદ રાખજો તમે, ગ્રે મેટરની અંદર શું આવેલું હોય છે? ન્યુરોનના સેલ્સ આવેલા હોય। શું આવેલા હોય? ન્યુરોનના સેલ્સ આવેલા હોય છે। ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 2, શરીરમાં તાપમાનનું નિયંત્રણ કોણ કરે છે? હાઇપોથેલેમસ, થેલેમસ, પિટ્યુટરી કે સ્પાઇનલ કોર્ડ? તો આની અંદર આપણો જવાબ શું આવશે? તાપમાનનું નિયંત્રણ કરે હાઇપોથેલેમસ, બરાબર। જો હાઇપોથેલેમસ કઈ જગ્યાએ હોય છે? બ્રેનની અંદર। વિથ ડાયાગ્રામ લાવ્યો છું। હાઇપોથેલેમસ શું કરે? થર્મોસ્ટેટ તરીકેનું કામ કરે, એટલે આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે, બરાબર। અને પિટ્યુટરી ગ્રંથિ શું છે? એક માસ્ટર ગ્રંથિ છે, બરાબર। સ્પાઇનલ કોર્ડ એ શું છે? સ્પાઇનલ કોર્ડ મગજ સુધી જે સંદેશા લઈ જવાનું કામ કરે છે। આ ઉપરાંત હાઇપોથેલેમસનું શું કામ છે? કે ભાઈ ભૂખ લાગવી, તરસ લાગવી, બરાબર, અને ઊંઘનું પણ નિયંત્રણ કોણ કરે? આ પૂછે તો એ હાઇપોથેલેમસ કરે છે, બરાબર। ચલો આગળ। ક્વેશ્ચન 3, ક્રેનિયલ નર્વ કેટલી જોડી હોય છે? 12, 14 કે 10? તો ક્રેનિયલ નર્વ 12 જોડી હોય છે। કેટલી હોય છે? ક્રેનિયલ નર્વ 12 જોડી હોય છે। ક્લિયર? અને સ્પાઇનલ નર્વ ધારો કે પૂછે તો 31 જોડી સ્પાઇનલ નર્વ હોય છે। ઓલ્ફેક્ટરી નર્વનું મુખ્ય કાર્ય શું છે? તો ઓલ્ફેક્ટરી નર્વનું મુખ્ય કાર્ય શું છે? સુગંધનું, દ્રષ્ટિનું, શ્રવણનું કે ઉપરના તમામ? તો ઓલ્ફેક્ટરીનું કામ છે સુગંધનું, બરાબર। જો આ રીતે શું કરે? સ્મેલ લઈ જવાનું કામ એ કરતી હોય છે, બરાબર। ઓલ્ફેક્ટરી નર્વ કઈ છે? આપણી પહેલી ક્રેનિયલ નર્વ છે। કઈ છે? પહેલી, બરાબર। અને જે દ્રષ્ટિ અથવા વિઝન્સ માટે આવશે બીજી, જેને આપણે કહીએ છીએ ઓપ્ટિક નર્વ। કઈ? ઓપ્ટિક નર્વ। અને સાંભળવા માટે આવશે 8મા નંબરની, જેને આપણે કહીએ છીએ ઓડિટરી। કઈ કહીએ છીએ? ઓડિટરી। ક્લિયર? ક્રોમોસોમ્સમાં કયા પ્રકારના પ્રોટીન આવેલા હોય છે? તો ક્રોમોસોમ્સમાં ડીએનએ, આરએનએ, ડબ્લ્યુબીસી, આરબીસી કે ઉપરના તમામ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ડીએનએ અને આરએનએ આવેલા હોય છે। ક્રોમોસોમ્સ એટલે કે રંગસૂત્રો, બરાબર, કે જેની અંદર ન્યુક્લિક એસિડ અને આરએનએ, બરાબર। ન્યુક્લિક એસિડ મુખ્યત્વે ન્યુક્લિક એસિડમાં શું હોય? ડીએનએ અને આરએનએ હોય। આના બીજું શું હશે? તેમાં હિસ્ટોન પ્રોટોનના બનેલા હોય છે। એના બનેલા કદાચ આવે તો હિસ્ટોન પ્રોટોનના બનેલા હોય છે, બરાબર। આ યાદ રાખજો। ડબ્લ્યુબીસીના આપણે વ્હાઇટ બ્લડ સેલ્સ અને આરબીસીના આપણે રેડ બ્લડ સેલ્સ તરીકે ઓળખીએ છીએ। જે પેશન્ટને ઓરલ એન્ટીકોગ્યુલન્ટ દવાઓ લેતા હોય એવા પેશન્ટમાં કયો બ્લડ ટેસ્ટ મોનિટર કરવાની જરૂર પડે છે? એ ઓરલ એન્ટીકોગ્યુલન્ટ એક જ છે, કઈ છે? એ એક્ઝામમાં પૂછાય એવી છે તો વારફારિન। કઈ? વારફારિન। તેની અંદર આપણે કયો ટેસ્ટ કરાવીશું? આઈએનઆર, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ કે પછી સીબીસી? તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન એ, આઈએનઆર, બરાબર। આઈએનઆર સારી દવા છે। જુઓ, આઈએનઆર પ્રોથોપિન આપણે કરાય કે લોહી પાતળું કરવા માટેનું આ કામ કરે છે, જેની અંદર ખાસ કરીને વારફારિન આવશે, બરાબર। અને પ્રોથોમ્પિન ટાઈમ કે લોહી જમવાનો સમય આપણે શું કહીએ? પ્રોથોમ્પિન ટાઈમ તરીકે ઓળખતા હોઈએ છીએ। ડબ્લ્યુબીસી અને સીબીસી તમને ખબર હોય કે બોડીની અંદર ઇન્ફેક્શન શું છે એ માટે તમને આપણે ટેસ્ટ કરાવતા હોઈએ છીએ। ક્લિયર? અને આયનનું વેલ્યુ કેટલું હોય છે? તો 1.0ની આસપાસ તમને જોવા મળતું હોય છે, બરાબર। દવા લેતા હોય તો એમને 2 થી 3 વચ્ચેનું રાખવામાં આવે છે। નીચેનામાંથી કયો પ્રકારનો ખોરાક રિનલ ફેલિયરને દર્દીને આપવામાં આવે છે? રિનલ ફેલિયર હોય કે રિનલ પોતાનું કામ કિડની બરાબર કામ ના કરતી હોય, કયો ખોરાક આપણે આપીશું? તો હાઈ પ્રોટીન, લો પ્રોટીન, હાઈ કાર્બોહાઈડ્રેટ કે લો કાર્બોહાઈડ્રેટ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, લો પ્રોટીન ડાયટ આપણે આપવામાં આવે છે, બરાબર। જો લો પ્રોટીન ડાયટ છે આ બધો, બરાબર। કિડની ખરાબ થાય એટલે રિનલ ફેલિયર કહેવાય ને, એટલે શું કરે? પ્રોટીનનો જે કચરો અથવા તમે જેને યુરિયા તરીકે ઓળખો છો એ ફિલ્ટર કરીને બહાર કાઢી શકતું નથી, એટલે શું થાય? શરીરની અંદર વેસ્ટ પ્રોડક્ટ વધતો જાય છે, બરાબર। તો આવા પેશન્ટના અંદર શું કરવું પડે? આપણે લો પ્રોટીન ડાયટ આપવો પડે, નહીંતર વેસ્ટ બહાર એ કાઢી શકે નહીં। ક્લિયર? એની સાથે સાથે તમારે સોડિયમ પણ ઓછું આપવાનું અને પોટેશિયમ પણ ઓછું આપવાનું, બરાબર, કિડની ફેલિયરમાં। નીચેના પૈકી કયું કેન્સર ભારતીય સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે? સ્તનનું કેન્સર, મોઢાનું કેન્સર, સર્વિક્સ કેન્સર કે પછી ઘડિયાળનું કેન્સર? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, સ્તનનું કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર, બરાબર। સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર
ઇન્ડિયન ફિમેલની અંદર તમને જોવા મળે છે. અને બીજા નંબરમાં પૂછે તો સર્વિક્સનું કેન્સર આવે છે, જેમાં પ્યુબ ટેસ્ટ અત્યારે HPV વેક્સિનનું પણ ચાલુ છે. અને મોઢાનું કેન્સર ભારતની અંદર પુરુષોમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. અને સ્તન કેન્સર માટે ધારો પૂછે બ્રેસ્ટ કેન્સર માટે આપણે શું કરાવીએ છીએ તો મેમોગ્રાફી કરાવીએ. શું કરાવીએ? મેમોગ્રાફી આપણે કરાવીએ છીએ. નીચેના પૈકી બંશમાં કયા પ્રકારનો શોખ જોવા મળે છે? બંશની અંદર ખાસ સ્ટેજ તમારે કરી નાખવાના, સ્ટેજમાંથી પણ ક્વેશ્ચન આવે છે. વાસ્ક્યુલર, હાઇપોવોલેમિક, એનાફાઇલેટિક કે ન્યુરોજેનિક. તો આની અંદર આપણે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, હાઇપોવોલેમિક, બરાબર. કારણ કે આની અંદર શું હોય? ફ્લૂઇડનું પ્રમાણ ઘટી જાય, બરાબર. એનાફાઇલેટિક શેના કારણે જોવા મળે છે? કોઈ બી કરડી જાય તો એના કારણે એનાફાઇલેટિક જોવા મળે છે, બરાબર. અને ખાસ કરીને પૂછે કે ભાઈ બંશની પહેલી 24 અવર્સમાં ટ્રીટમેન્ટ શું? તો એની અંદર આપણે ફ્લૂઇડ રિસસિટેશન આપવાનો, બરાબર. જેટલું ફ્લૂઇડ ડિસાઇડથી હોય એની અંદર પહેલાં 8 કલાકમાં 50% અને પછી બીજા 16 કલાકની અંદર 50% એમ કરીને આપણે ફ્લૂઇડ આપતા હોઈએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટને ઓટોક્લેવ કરવા માટે ઓટોક્લેવ મશીનમાં પ્રેશર કેટલું રાખવું જોઈએ? 15 LBS, 10 LBS, 20 LBS કે 25 LBS. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, 15 LBS આપણે રાખીએ છીએ. કારણ કે ઓટોક્લેવથી શું થાય? જે સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા હોય એનો પણ નાશ થઈ જાય છે, બરાબર. તાપમાન પૂછો કદાચ તો 121 સેન્ટીગ્રેડ, બરાબર, 15 થી 20 મિનિટ માટે અને 15 LBS પ્રેશર. ક્લિયર? આટલું 3 યાદ રાખજો ખાસ. નીચેનામાંથી કયો વિકલ્પ ન્યુરોટ્રાન્સમીટરમાં સમાવેશ થતો નથી? નીચેનામાંથી કઈ ન્યુરોટ્રાન્સમીટર નથી? ગાબા, સિરોટોનિન, ડોપામાઇન કે ટ્રોપિન? જવાબ રહેશે આપણો ઓપ્શન ડી, ટ્રોપિન, બરાબર. ગાબા ડોપામિન શું છે? એક ન્યુરોટ્રાન્સમીટર છે. ટ્રોપિન એ હોર્મોન્સ છે નહીં. ટેકિપનિયા એટલે શું? રેસ્પિરેશન 10 કરતાં ઓછું થવું, પલ્સ રેટ 80 કરતાં વધી જવું, રેસ્પિરેશન રેટ 24 કરતાં વધી જવું કે એક પણ નહીં? તો ટેકિપનિયાનો જવાબ શું આવશે? ઓપ્શન સી, રેસ્પિરેશન 24 કરતાં વધી જવું, બરાબર. નોર્મલ કેટલો હોય છે? આપણે 12 થી 20 હોય છે પ્રતિ મિનિટ. 24 કરતાં વધી જાય ટેકિપનિયા કહેવાય. 10 કરતાં ઘટી જાય અને આપણે શું કહીએ છીએ? બ્રેડિપનિયા તરીકે ઓળખીએ છીએ, બરાબર. ડાયરેટિક્સ આપતી વખતે શું મોનિટર કરવું ખૂબ જ જરૂરી છે? કોઈ પણ દર્દીને આપણે ડાયરેટિક્સ આપતા હોય, ડાયરેટિક્સની અંદર શું આવશે? લેસિક્સ યા ફ્રુસેમેટ તમે આપતા હોય, શું મોનિટર કરવું પડે? બ્લડ પ્રેશર, યુરિન આઉટપુટ, ફ્લૂઇડ રિટેન્શન્સ કે ઉપરના તમામ? તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરના તમામ, બરાબર. કારણ કે ડાયરેટિક્સ શું કરે? જે શરીરમાં વધારાનું પાણી હોય અથવા વોટર્સ હોય એ યુરિન દ્વારા બહાર કાઢવાનું કામ કરે. યુરિન આઉટપુટ વધી જાય તો એનામાં શું થાય? ફ્લૂઇડ ઘટે અને બ્લડ પ્રેશર પણ ઘટે. એટલે 3 ચેક કરવા બહુ જ જરૂરી છે, બરાબર. સ્ટેપ્ટોકાઇનેસ કયા રોગમાં ઉપયોગમાં લેવામાં આવતી દવા છે? તો સ્ટેપ્ટોકાઇનેસ શામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ? તો એન્જાઇના પેક્ટોરિસ, હાર્ટ બ્લોક, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ કે હાઇપરટેન્શન? જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ. માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સને આપણે શું કહીએ? હાર્ટ એટેક તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે આપણે બ્લડ વેસલ્સ હોય, બ્લડ વેસલ્સની અંદર ક્લોટિંગ ફોર્મેશન જોવા મળે, બરાબર. એટલે સ્ટેપ્ટોકાઇનેસ શું કરે? ક્લોટને ડિઝોલ્વ કરે, બરાબર, એટલે ઓગાળી નાખે. એના માટે આપણે આ ક્વેશ્ચન આપીએ છીએ. એમ્બોલિઝમ્સ એટલે શું? ફેટ બ્લડ ક્લોટ, મૂવેબલ બ્લડ ક્લોટ, એર બબલ્સ ઇન એલિમેન્ટરી ટેક કે એક પણ નહીં? તો એમ્બોલિઝમ્સ તમે કોને કહેશો? તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી, મૂવેબલ બ્લડ ક્લોટ, બરાબર. જે લોહી બ્લડ સર્ક્યુલેશન થાય એની જાતે ફરતો રહેતો હોય, બરાબર. જે મૂવેબલ હોય એને આપણે કહીએ છીએ એમ્બોલિઝમ્સ, બરાબર. થ્રોમ્બસ કોને કહેવાય? થ્રોમ્બસ એટલે એક જ જગ્યાએ સ્થિર હોય એને કહેવાય થ્રોમ્બસ. ક્લિયર? જો આ રીતનું. ગેસ ગેંગ્રીન થવા માટે નીચેનામાંથી કયા બેક્ટેરિયા જવાબદાર છે? તો ગેસ ગેંગ્રીન થવા માટે કયા જવાબદાર છે? ક્લોસ્ટ્રિડિયમ વેલ્ચી, સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફાઇલોકોકસ કે ઉપરના તમામ? તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ક્લોસ્ટ્રિડિયમ વેલ્ચી, બરાબર. ગેસ ગેંગ્રીન એક બહુ સિરિયસ કન્ડિશન છે. એ ક્લોસ્ટ્રિડિયમ વેલ્ચી નામના બેક્ટેરિયાથી થાય છે, બરાબર. અને એનારોબિક બેક્ટેરિયા ઓક્સિજન વગર પણ આ જીવી શકે છે. ફ્લોરેન્સ નાઇટિંગેલનું કયું પદ ઉપર કામ કર્યું હતું? કયા પદ ઉપર એમને કામ કર્યું હતું? લેડી વિથ ધ લેમ્પ, હેડ ઓફ નર્સિંગ, નર્સિંગ ઓફિસર, લેમ્પ લેડી ઓફ નર્સિંગ? તો જવાબ આપશે લેડી વિથ ધ લેમ્પ તરીકે કામ કર્યું હતું. આના વિશે બહુ ડિટેલ્સ જતો નહીં, બધાને આવડતું જોઈએ, બરાબર. ક્રિમિયન યુદ્ધ થયું હતું એ દરમિયાન એ શું કરતા હતા? સેવાઓ કરતા હતા. નીચેના પૈકી કયું મિકેનિઝમ છે બોડી હીટ લોસ માટેનું કારણ નથી? નીચેનામાંથી બોડી હીટ લોસ કોના મારફતે થતું નથી? ઇવાપોરેશન્સ, કન્ડક્શન, કન્વેક્શન કે રેડિયેશન? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, રેડિયેશન, બરાબર. જો ઇવાપોરેશન્સમાં શું આવશે? પરસેવા દ્વારા બહાર નીકળવું. કન્ડક્શન એટલે ઠંડી સપાટીને ટચ કરવાથી કન્ડક્શન. કન્વેક્શન એટલે હવા દ્વારા. આપણે એક્ઝામમાં ઘણીવાર આ રીતના ક્વેશ્ચન પૂછે, બરાબર. અને હીટ લોસ થતો હોય છે. રેડિયેશનમાં તો એ આપણે બોડીમાંથી થતું નથી. ક્લિયર? સ્પંજબાથ દરમિયાન પાણીનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? સ્પંજબાથ આપવાનું હોય તો પાણીનું તાપમાન આપણે કેટલું રાખવાનું હોય? 110 થી 115 ફેરેનહીટ, 115 થી 120, 120 થી 130 કે 100 સેલ્સિયસ?
તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ 110 થી 115 હીટ આપણે રાખતા હોઈએ છીએ. ક્લિયર? નાના બાળકો તથા માનસિક રીતે બીમાર વ્યક્તિનું ટેમ્પરેચર કઈ જગ્યાએ લેવામાં આવે છે? નાના બાળકો હોય અથવા મેન્ટલી ઇલ પેશન્ટ હોય તો આપણે કઈ રીતે ટેમ્પરેચર લઈએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? મોં દ્વારા, એક્ઝિલા દ્વારા, રેક્ટમ દ્વારા કે ઉપરના તમામ? તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, એક્ઝિલા દ્વારા આપણે લઈએ છીએ. બરાબર? કારણ કે અહીંયા એમને બાળકને કે મેન્ટલી ઇલ વ્યક્તિને કોઈ નુકસાન પહોંચવાની શક્યતા રહેતી નથી. બરાબર? તો ગાયનિક અને પીડિયાટ્રિકના ક્વેશ્ચન જોઈએ. તો શરીરનું ટેમ્પરેચર 1 સેલ્સિયસ વધે તો રેસ્પિરેશન્સમાં કેટલો વધારો થાય? તો તાપમાન 1 સેલ્સિયસ વધી જાય તો રેસ્પિરેશન કેટલું વધશે? તો 4, 7, 5 કે જવાબ આવશે ઓપ્શન એ 4. બરાબર? કેટલું? 4. અને એ રીતે ટેમ્પરેચરમાં 10 તાપમાન વધે તો પલ્સ 10 વધે. યાદ રાખજો ખાસ, આ બી પૂછાયેલો ક્વેશ્ચન છે. પલ્સ કેટલી વધે? 10 વધે. પ્રેગ્નન્સીના બીજા ટ્રાઇમેસ્ટરમાં નીચેનામાંથી કઈ કન્ડિશન સામાન્ય રીતે જોવા મળે છે? એટલે બીજા ટ્રાઇમેસ્ટરમાં નીચેનામાંથી કઈ કન્ડિશન જોવા મળશે? રેસ્પિરેટરી આલ્કોલોસિસ, રેસ્પિરેટરી એસિડોસિસ, મેટાબોલિક એસિડોસિસ કે ફિઝિયોલોજિકલ એનિમિયા? તો પ્રેગ્નન્સીમાં શું જોવા મળશે? તો ફિઝિયોલોજિકલ એનિમિયા જોવા મળશે. ડાયાગ્રામ દોર્યો જ છે એટલે તમને વધારે આઈડિયા આવવાની, યાદ જલ્દી રહે. તો ફિઝિયોલોજિકલ એનિમિયા થવાનું કારણ શું હોય? કે આરબીસી કરતાં વધુ ઝડપ કરી હોય પ્લાઝમાનું પ્રમાણમાં. બરાબર? એટલે લોહી કેવું બને? એકદમ પાતળું બની જાય, જેને આપણે કહીએ છીએ ફિઝિયોલોજિકલ એનિમિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર? એટલે આપણે આ ટ્રાઇમેસ્ટરની અંદર, બીજા ટ્રાઇમેસ્ટરમાં આપણે શું કરીએ? આયર્નની ગોળી આપણે આપતા હોઈએ છીએ. સગર્ભાવસ્થાના પ્રિઝમ્પટિવ સાઇનમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે? તો જો 3 સાઇન તમારે ખાસ કરવાના. પ્રોબેબલ સાઇન, પ્રિઝમ્પટિવ સાઇન અને પોઝિટિવ સાઇન. બરાબર? તો પ્રિઝમ્પટિવ સાઇનમાં શાનો સમાવેશ થાય છે? તો એમિનોરિયા, ક્વિકનિંગ કે બ્લડ ઇનકમ્પેબિલિટી. બરાબર? તો જવાબ આવશે આપણો આની અંદર ઓપ્શન એ, એમિનોરિયા. બરાબર? તો પ્રિઝમ્પટિવ સાઇનની અંદર શું આવશે? કે અનુમાનિત ચિહ્નો તમે કહી શકો. ધારો કે ગુજરાતીમાં પૂછે તો અનુમાનિત ચિહ્નો કહેવાય ને, કે સ્ત્રી પોતે જ અનુમાન કરી શકે, અનુભવે. બરાબર? એમાં પહેલું જ આવશે એમિનોરિયા, કે જેનું માસિક બંધ થઈ જવું. બરાબર? ક્વિકનિંગ પણ પાછળથી જોવા મળે. બ્લેડર ઇન્સ્ટેબિલિટી કોઈ ચોક્કસ સાઇન નથી. ક્લિયર? જો આ પ્રિઝમ્પટિવ એટલે અનુમાનિત, પ્રોબેબલ એટલે સંભવિત, અને પોઝિટિવ એટલે ચોક્કસ ચિહ્નો. ધારો કે તમારે એક્ઝામમાં આ રીતે આપી દે. બરાબર? તો યાદ રાખજો. એમિનોરિયા એટલે શું થાય? અત્યારે આપણે ચર્ચા કરી કે એમિનોરિયા એટલે માસિક આવવાનું બંધ થઈ જવું. બરાબર? ડિસમેનોરિયા એટલે દુખાવા સાથે માસિક આવવું. પછી મેનોરેજિયા એટલે વધુ પડતું માસિક આવવું. બરાબર? 3 ટર્મિનોલોજી હતી ને. મોર્નિંગ સિકનેસ એટલે શું? સવાર સમયમાં નોઝિયા વોમિટિંગ થવી, ખોરાક લીધા બાદ વોમિટિંગ થઈ જવી, રાત્રે સૂતી વખતે વોમિટિંગ થવી, કે ઉપરના તમામ? તો આનો આપણો જવાબ શું રહેશે? મોર્નિંગ સિકનેસમાં સવારમાં વોમિટિંગ થવી. કેમ થાય? કે એસસીજી હોર્મોનના કારણે. યાદ રાખજો, એસસીજી હોર્મોનના કારણે સવારમાં ઉલટી ઉપકા જોવા મળતા હોય છે. બરાબર? પહેલા 3 મહિના સુધી ખાસ જોવા મળતું હોય છે. ગર્ભાવસ્થામાં ક્વિકનિંગ કેટલા અઠવાડિયે જોવા મળે છે? 1 થી 2 વીક દરમિયાન, 16 થી 20 વીક દરમિયાન, 24 થી 32 કે 32 થી 38. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 16 થી 20 વીક દરમિયાન તમને જોવા મળે. ક્વિકનિંગ કોને કહો? કે માતા જે પોતાની બાળકની અંદર પ્રથમ મૂવમેન્ટ હોય એનો અનુભવ કરે એને આપણે શું કહીએ છીએ? ક્વિકનિંગ કહીએ છીએ. બરાબર? મલ્ટીગ્રેવિડાની અંદર 16મા અઠવાડિયે, યાદ રાખજો. બરાબર? અને પ્રાઇમરી ગ્રેવિડાનું પૂછે તો જો 18 થી 20 વીક અને મલ્ટીમાં 16 અઠવાડિયે. પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટમાં કયા અઠવાડિયામાં કોલોસ્ટ્રોમ ઉત્પન્ન થાય છે? કોલોસ્ટ્રોમ કયા અઠવાડિયે ઉત્પન્ન જોવા મળે છે? 12 વીકથી, 16 વીકથી, 18 વીકથી, 20 વીકથી? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 20 વીકથી કોલોસ્ટ્રોમ તમને જોવા મળશે. બરાબર? કે સગર્ભાવસ્થામાં 20મા અઠવાડિયાથી કેવું થઈ જાય છે? કે એકદમ ઘાટું ને પીળા કલરનું ઉત્પન્ન થવાનું શરૂઆત થાય, જેને આપણે કોલોસ્ટ્રોમ તરીકે ઓળખીએ છીએ. બરાબર? અને કોલોસ્ટ્રોમ વિશે પણ એક્ઝામ આવે કે એમાં બાળકનું એક વેક્સિનેશન જેવું કામ કરે છે ને, એની અંદર ભરપૂર માત્રાની અંદર શું હોય છે? IgA ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે. શું છે? IgA ઇમ્યુનોગ્લોબ્યુલિન. સગર્ભાવસ્થા દરમિયાન બ્રેસ્ટના પ્રાઇમરી એરિયોલા પર દેખાતા નાના નાના ટ્યુબરકલ્સને શું કહેવામાં આવે છે? તો જ્યાં નાના ટ્યુબરકલ્સ દેખાય એના આપણે શું કહીએ છીએ? તો મોન્ટેગોમરી ટ્યુબરકલ, બ્રેસ્ટ મોન્ટેસરિસ કે મોન્ટેગોમરી ગ્લેન્ડ કે બ્રેસ્ટ ટ્યુબરકલ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, મોન્ટેગોમરી ટ્યુબરકલ. બરાબર? જો આ રીતના તમને જોવા મળે બ્રેસ્ટની આજુબાજુ. બરાબર? મોન્ટેગોમરી ટ્યુબરકલ છે. એટલે ડાયાગ્રામ જેટલો વધારે તમને આઈડિયા આવી છે. બરાબર? આમાં કેમ આવું થાય? કે નિપલની આજુબાજુ જે ઘેરો ભાગ હોય ત્યાં સબેસિયસ ગ્લેન્ડ આવેલી હોય. બરાબર? એ સબેસિયસ ગ્લેન્ડને શું કહીએ આપણે? મોન્ટેગોમરી ટ્યુબરકલ કહેવામાં આવતી હોય છે. ક્લિયર? સગર્ભાવસ્થા દરમિયાન પેટના ઉપરના ભાગમાં તથા થાઈના ભાગમાં જોવા મળતા ઊભા સ્કારને શું કહેવામાં આવે છે? તો આ જે ઊભો સ્કાર તમને દેખાય છે, આ બરાબર, આ જે ઊભા સ્કારને સ્ટ્રિયા ગ્રેવિડમ, પ્લોઝમા, લિનિયા આલ્બા કે લિનિયા નાઇગ્રા. આમાંથી પણ એક ક્વેશ્ચન હોય છે. તો આની અંદર જવાબ શું રહેશે? સ્ટ્રિયા ગ્રેવિડમ. ક્લિયર દેખાય છે હવે તમને?
સ્ટ્રિયાગિડમ જો ઊભા સ્કાર હોય એને આપણે કહીએ છીએ. ક્લોઝમાં એટલે શું કે ચહેરા ઉપર કાળા ડાઘ તમને જોવા મળે. લિનિયા અલ્બાની અંદર શું હોય, એક વર્ટિકલ લાઈન તમને આખી ઉપર જોવા મળતી હોય છે. બરાબર. ગર્ભાવસ્થા દરમિયાન સિમ્પાથિક પ્યુબિસથી અમ્બિલિકસ વચ્ચેના ભાગમાં જોવા મળતી લાઈનને શું કહીશું, તો જો આ જે આખી લાઈન જોવા મળે, બરાબર, તો એને આપણે શું કહીશું, અત્યારે ચર્ચા કરી, એને આપણે કહીશું લિનિયા નાયગ્રા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે. આખી ઘાટી કાળી લીટી તમને જોવા મળે. નાયગ્રાનો મતલબ શું થાય, કાળું, એટલે તમને ખબર પડી જાય. ક્લોઝમાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો માસ્ક ઓફ ધી પ્રેગ્નન્સી તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર. ક્લોઝમાને આ માસ્ક જેવું તમને આખું અહીંયા જોવા મળે, જુઓ આ દેખાય ને, બરાબર. પીડિયાટ્રિકનો મોડર્ન કોન્સેપ્ટ શું છે? શોર્ટ ટર્મ કેર ઓફ ચાઇલ્ડ, બેઝિક કેર ઓફ ચાઇલ્ડ, કન્ટિન્યુઅસ એન્ડ પ્રિવેન્ટિવ કેર ઓફ ચાઇલ્ડ, કે ટર્મિનલ કેર ઓફ ચાઇલ્ડ. તો આનો જવાબ શું રહેશે? ઓપ્શન સી, કન્ટિન્યુઅસ એન્ડ પ્રિવેન્ટિવ કેર ઓફ ચાઇલ્ડ. બરાબર. તો બાળકનું કન્ટિન્યુઅસ સારવાર કરવી અને રોગો સામે રક્ષણ આપવું. ક્લિયર. બાળકોમાં મેડિસિનના ડોઝ આપવા માટેનું સૌથી અગત્યનું કયું મેઝરમેન્ટ છે? શાના આધારે આપણે બાળકોની અંદર મેડિસિન આપીએ છીએ? વેટ, હાઇટ, નોમોગ્રામ કે હાઇટ એન્ડ વેટ. તો આનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, વેટ. બરાબર. જે પંક્ચ્યુઅલ બાળકના વજન ઉપર આધાર રાખે છે, બરાબર, નક્કી કરવા માટે વેટ બહુ જ જરૂરી છે. જન્મ સમયે બાળકનું સામાન્ય વજન કેટલું હોય છે? તો આની અંદર બધાને આવડતું જ હોય, તો ઓપ્શન બી, 2.5 થી 3 કિલો સામાન્ય વજન છે આપણું. ક્લિયર. 2.5 કિલોથી ઘટે તો લો બર્થ વેટ બેબી આપણે તરીકે ઓળખીએ છીએ. જન્મ પછીના 1 વર્ષમાં બાળકનું વજન અડધું જ રહે, વજનમાં કોઈ ફેરફાર થતો નથી, વજન ઉલટાઈ જાય કે 3 ગણું જોવા મળે. તો જન્મથી લઈને 1 વર્ષની અંદર બાળકનું વજન કેટલું થશે? તો 3 ગણું જોવા મળશે. જુઓ આ મસ્ત સમજાવ્યું છે. જન્મ વખત 3 kg, તો 5 થી 6 મહિને બમણું, એટલે પછી 6 મહિને બમણું 6 કિલો, અને 1 વર્ષે તમને 3 ગણું જોવા મળશે. ક્લિયર. અને આ પીડીએફ જોઈતી હોય તો મારી @healthbuzz ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને વિડીયોને હાઈપ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર. જન્મ સમયે બાળકની સામાન્ય લંબાઈ કેટલી હોય છે? જન્મ સમયે બાળકની લંબાઈ કેટલી હોય છે? 25 થી 30, 30 થી 40, 45 થી 50 કે 50 થી 55. તો જવાબ આવશે ઓપ્શન સી, 45 થી 50 તમને જોવા મળશે. બરાબર. અને બાળકનું જે આપણે લંબાઈ માપીએ એને શું કહેવાય? ઇન્ફેન્ટોમીટર તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? અને ઓછી પ્રીમેચ્યોર બેબી હોય તો એની અંદર ઓછી લંબાઈ જોવા મળે છે. ઇન્ફેન્ટોમીટર ખાસ યાદ રાખજો. જન્મ સમયે બાળકના માથાનો ગિરાવટ સામાન્ય રીતે કેટલો હોય છે? 30 થી 32, 33 થી 35, 35 થી 40 કે 45 થી 50. માથાનો ગિરાવટ તમને જોવા મળશે 33 થી 35 તમને જોવા મળશે. બરાબર. જેને આપણે હેડ સર્કમફરન્સ તરીકે ઓળખીએ છીએ. જન્મ સમયે બાળકના છાતીનો ગિરાવ કેટલો હોય છે? તો 30 થી 32, 33 થી 35, 35, 40 કે 45, 50. આનો જવાબ આવશે ઓપ્શન એ, 30 થી 32 તમને જોવા મળશે. કારણ કે જન્મ સમયે જે માથા કરતાં ચેસ્ટ શું હોય? નાની હોય છે. બરાબર. બંને 1 વર્ષે તમને જોવા મળશે. ક્લિયર. બાળકોમાં માથાનો ગિરાવ, છાતીનો ગિરાવ ક્યારે એક સરખા થાય છે? તો અત્યારે જ મેં વાત કરી કે 1 વર્ષે બંને સરખા જોવા મળે છે. એ ખાસ યાદ રાખજો. તો જન્મ સમયે 1 વર્ષે આ કેટલું હોય છે? માથું 45 અને છાતી પણ 45, 1 વર્ષે બંને સેમ જોવા મળે છે. જન્મ સમય 33 થી 35 હોય, જ્યારે છાતી 30 થી 32 હોય, અને 45 બંને ઇક્વલ થઈ જાય. 1 વર્ષે ગમે તે બે પૂછે તો કેટલું જવાબ આવવાનો? 45. બરાબર. અને 1 વર્ષ પછી છાતી મોટું થાય ને માથું નાનું જોવા મળે છે. સામાન્ય રીતે બાળકમાં દાંત ફૂટવાની શરૂઆત કેટલા મહિને થાય છે? 5 મહિને, 6 મહિને, 7 વર્ષે કે 1.5 વર્ષે. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, 6 મહિને તમને જોવા મળે છે. તો એની અંદર ખાસ કયો ફૂટે છે? તો જુઓ, લોઅર ઇન્સાઇઝર આ પૂછે છે. લોઅર સેન્ટ્રલમાં આવેલા હોય, નીચેના વચ્ચેના દાંત, એને કહેવાય લોઅર સેન્ટ્રલ ઇન્સાઇઝર. બરાબર. એટલે યાદ રાખજો આ ખાસ કરીને. અને દૂધિયા દાંત કેટલા હોય છે? પહેલાં જે દૂધ આવે એને શું કહેવાય? આપણે દૂધિયા દાંત તરીકે ઓળખીએ છીએ. મિલ્ક ટીથ કહેવાય, જે 20 હોય છે. કેટલા હોય છે? મિલ્ક ટીથ 20 હોય છે. પોસ્ટિરિયર ફ્રન્ટાલ કેટલા માસે પૂરાઈ જાય? પોસ્ટિરિયર ફ્રન્ટાલ 1 માસે, 1.5 માસે, 2 માસે કે 2.5 માસે. તો જવાબ શું આવશે? જવાબ આવશે 1.5 માસે. કેટલું? પોસ્ટિરિયર ફ્રન્ટાલ એટલે પાછળનું 2 મહિને એટલે 1.5 માસે, અને આગળનું 12 થી 18. તો શેપ કેવો છે? ડાયમંડ શેપ છે. આ ટ્રાયંગ્યુલર શેપ છે. ઘણીવાર શેપ પણ પૂછાઈ જાય છે. બરાબર. ચાઇલ્ડમાં કઈ ઉંમરે સામાન્ય રીતે સોશિયલ સ્માઇલ દેખાય છે? ત્યારે સોશિયલ સ્માઇલ કરે 4 વીક, 8 વીક, 13 વીક કે પછી 24 વીક. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 8 વીકે જોવા મળે છે. એટલે કે 2 મહિને બાળક સોશિયલ સ્માઇલ આપવાનું શરૂઆત કરી દે છે. બરાબર. જો 4 વીક, 8 વીકે શું કરે? સોશિયલ સ્માઇલ આપવાનું કરે. એટલે તમને ઇઝીલી યાદ રહી જાય. જે કંઈ થાય તે સારા માટે જ થાય છે. કયા પ્રકારનું મિકેનિઝમ છે? સોવર ગ્રેપ્સ મિકેનિઝમ, સ્વીટ લેમન ગિફ્ટ્સ, બ્લેમિંગ અધર્સ કે વિશફુલ.
તો સારા માટે થતું એ કયા પ્રકારનું મિકેનિઝમ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સ્વીટ લેમન મિકેનિઝમ્સ. જો ઓપ્શન સાથે તમને યાદ રહેશે. બરાબર. આ સ્વીટ લેમન અને સોર ગ્રેપ શાના માટે યુઝ કરાય છે? તો રેશનલાઇઝેશનના એક્ઝામ્પલ છે. ચાલો આ યાદ રાખજો, બંને રેશનલાઇઝેશનના એક્ઝામ્પલ છે. બરાબર. એટલે સ્વીટ લેમન મતલબ ખરાબ પરિસ્થિતિમાં પણ તમે પોતાનું જે સારું પાસું હોય, સ્ટ્રોંગ પાસું હોય, એના માટે તમે પાછળ જોતા હોય છે. બરાબર. પછી સાવર ગ્રેપ્સ એટલે જો વસ્તુ ન મળે તો કંઈ નહીં, પણ એની અંદર શું કરે પછી ખામી કાઢે. બરાબર. જેમ કે શિયાળે પેલું કર્યું હતું ને કે ભાઈને દ્રાક્ષ ખાવી હતી, ના મળે એટલે ખાટી છે. બરાબર. એટલે બ્લેમિંગ્સનો મતલબ બીજા પર દોષનો પોટલો નાખવો, ભૂલ પોતાની હોય વાંક બીજાનો ગાઢવો. બરાબર. વિસફુલનો મતલબ શું થઈએ? ખાલી કલ્પના કરવી, ઇમેજિનેશન કરવું, પોતાનો દોષ ઠોકીને અન્ય પર ઢોળી દે. કયા પ્રકારનું મિકેનિઝમ છે? અત્યારે જ વાત કરીએ તો બ્લેમિંગ અધર, બીજા ઉપર બ્લેમ કરવો. બરાબર. જો આ શું કરે છે? પોતાની મિસ્ટેક છે. બરાબર. અને બીજા ઉપર શું કરે છે? બ્લેમ કરે છે. ક્લિયર? એક વસ્તુ ન મળે તો અન્ય તેના જેવી જ વસ્તુઓ મેળવી સંતોષ મેળવવા, તેવા મિકેનિઝમ આપણે શું કહીશું? સબ્લિમેશન, સબસ્ટિટ્યુશન, પ્રોજેક્શન કે રિપ્રેશન. અને આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સબસ્ટિટ્યુશન. બરાબર. ધારો કે તમે કોઈ ગોલ એ નક્કી કર્યો હોય, તમને એ ગોલ એ મળે નહીં, તો તમે ગોલ બી એના જેવો બીજો જ તમે નક્કી કરો, એને શું કહેવાય? સબસ્ટિટ્યુશન. કે એક વસ્તુનો સમાન વિકલ્પ આપણે શોધી લેવો. બરાબર. સબ્લિમેશન્સનો મતલબ શું થાય? સબ્લિમેશન છે ને એટલે કે તમારું જે એક્સેપ્ટેબલ બિહેવિયર ના હોય, બરાબર, તો એને સારા કામની અંદર વાળવું. ધારો કે કોઈને સમાજ બહાર કાઢી મૂકી અને પછી એ સારો કવિ બની જાય, તો એને શું કહેવાય? સબ્લિમેશન કર્યું કહેવાય. ક્લિયર? રિપ્રેશન એટલે પોતાનું દુઃખ જે હોય કોન્શિયસલી ભૂલી જવા. બરાબર. મિત્ર મંડળ વધારવા માટે આગળ હોય તથા લોકો કયા પ્રકારની પર્સનાલિટી ધરાવતા? કે પોતાનું મિત્ર મંડળ વધારવા માટે બરાબર કેવું ધરાવે? એક્સ્ટ્રોવર્ટેડ, મિક્સ, ઇન્ટ્રોવર્ટેડ કે એક પણ. જો ઘરમાં બેઠી રહે તો કોઈ મિત્ર બને નહીં, તેના માટે તમારે કેવું જોઈએ? એક્સ્ટ્રોવર્ટેડ જોઈએ, બહાર નીકળવું પડે. બરાબર. જો એક્સ્ટ્રોવર્ટેડ બહાર આવશે અને ઇન્ટ્રોવર્ટેડ એટલે એકલા ઘરમાં બેસી રહો, તો કોઈ મિત્ર બનવાનું નથી. બરાબર. તો આ કોને આપી દઉં? તો કાર્લ જંગે આ પર્સનાલિટીના પ્રકાર આપ્યા હતા. એક્સ્ટ્રોવર્ટેડ, ઇન્ટ્રોવર્ટેડ કોને આપ્યા હતા? તો કાર્લ જંગે. સમય અનુસાર સારું શું અને ખરાબ શું તે જાણે તે કયા સ્ટેજની પર્સનાલિટી કહેવાય? કે તમને ખબર પડી જાય કે ભાઈ આ સારું છે અને ખરાબ છે, તેના ઈગો, સુપર ઈગો કે એક પણ નહીં. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, સુપર ઈગો. બરાબર. જો ઈડ એ શું છે? પ્લેઝરેબલ પ્રિન્સિપલ પર કામ કરે. બરાબર. કઈ? પ્લેઝરેબલ પર કામ કરે. ઈગો રિયાલિટી પર કામ કરે અને સુપર ઈગો મોરાલિટી પર કામ કરે. બરાબર. આ પ્રિન્સિપલ પણ તમે ખાસ યાદ રાખજો. આ કોને આપ્યા હતા? સિગ્મુન્ડ ફ્રોડે આપ્યા હતા. બરાબર. ઈડ એટલે તમારી ઈચ્છા, પોતાની ખુશી માટે. ઈગો શું હોય? રિયાલિટી બતાવે. ક્લિયર? એટલે ત્રણ વસ્તુ યાદ રાખજો. ડિલિરિયમવાળા દર્દીને સારવારનો પ્રથમ પ્રાથમિકતા શું આપવી જોઈએ? જરૂરી મેડિસિન, શાંત વાતાવરણ પૂરું પાડવું, ઓર્ડર મુજબ દવા આપવી, રિલીફ, ફ્રસ્ટ્રેશન. તો ડિલિવરીવાળા દર્દીને આપણે શું આપીશું? ઓપ્શન બી, શાંતકૂળ વાતાવરણ પૂરું પાડવાનું હોય છે. બરાબર. પ્લસ સેફ એન્ડ કામ એન્વાયરમેન્ટ આલો અને પછી મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરો અને પછી બધી થેરાપી. નીચેનામાંથી કયા રોગોને સાયકોસોમેટિક રોગોમાં સમાવેશ થાય છે? નીચેના કયો રોગ છે કે જે સાયકોસોમેટિકમાં આવશે? પેપ્ટિક અલ્સર, એસિડિટી, હાઈ બ્લડ પ્રેશર કે ઉપરના તમામ. તેનો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ઉપરના તમામ. સાયકો એટલે મન, સોમેટિક એટલે શરીર. કે જ્યારે માનસિક તાણના લીધે, સ્ટ્રેસના લીધે શું થઈ જાય? બીજા શરીરની અંદર રોગો ઉત્પન્ન થાય, એના આપણે કહીશું સાયકોસોમેટિક. ધારો કે જો સ્ટ્રેસના કારણે શું થાય? એસિડિટી થાય, અલ્સર થાય, બીપી વધે. એ બધા કેવા કહેવાય? માઇન્ડ બોડી કનેક્શન્સ. આકૃતિમાં જોઈ લો તમે. બરાબર. તો એને કહેવાય પેપ્ટિક અલ્સર પણ હાઈ બ્લડ પ્રેશર એ સાયકોસોમેટિક છે. કયા પ્રકારના ન્યુરોસિસમાં વ્યક્તિને ભૂખ લાગતી નથી અને વજન ઓછું થતું જાય છે? એન્ઝાઇટી ન્યુરોસિસ, હિસ્ટોરિકલ ન્યુરોસિસ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ન્યુરોસિસ કે એક પણ નહીં. પણ એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, એન્ઝાઇટી ન્યુરોસિસ. બરાબર. એટલે વધારે પડતી ચિંતા કરવાના કારણે શું થઈ જાય છે? એની ડાયજેસ્ટિવ સિસ્ટમ પર અફેક્ટ થાય છે, જેના કારણે એનોરેક્સિયાની કન્ડિશન્સ ડેવલપ થાય છે. બરાબર. શું કરે? વધારે સ્ટ્રેસ હોય એટલે પછી આ શું થઈ જાય? સ્ટમક એનું કામ કરવાનું બંધ કરી નાખે. એટલે આ કન્ડિશન જોવા મળે છે. ESI એક ક્યારે અમલમાં આવ્યો? 1960, 1950, 1948 કે 1952? તો જવાબ આવશે ઓપ્શન સી, 1948 અંદર. ESIC નું નામ પણ પૂછે, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ અથવા સ્કીમ. ક્લિયર? રોગ થવાનું મુખ્ય કારણ માનવ શરીરમાં જીવાણુની હાજરીને કહેવાતી થિયરીને શું કહેવાય? કે પહેલાં એવું માનવામાં આવતું કે ભાઈ મનુષ્યની અંદર જે રોગ થાય એ જે માઇક્રો ઓર્ગેનિઝમના કારણે કઈ કહેવાય? સુપ્રાનેચરલ થિયરી, જેમ્સ થિયરી, મલ્ટીફેક્ટોરિયલ થિયરી કે ઉપરના તમામ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, જેમ્સ થિયરી. બરાબર. સુપરનેચરલની અંદર શું હતું કે ભાઈ અંધશ્રદ્ધાઓ. બરાબર. મલ્ટીફેક્ટોરિયલની અંદર એક કરતાં વધારે કારણો એની અંદર સમાવેશ હોય. બરાબર. જેમ્સ થિયરીની અંદર શું હોય કે ભાઈ ચોક્કસ બેક્ટેરિયાના કારણે જોવા મળે છે. અને આ કોને આપી હતી જેમ્સ થિયરી? લુઈસ પાશ્ચરે. યાદ રાખજો.
સામાન્ય વિસ્તારમાં એક સબ સેન્ટર આશરે કેટલી વસ્તીને આવરી લે છે? તો 2000, 3000, 4000, 5000. તો આની તરફ જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, 5000. બરાબર. ધારો કે 3000 પહાડી વિસ્તારની અંદર, મેદાની અંદર પૂછે તો 5000 વસ્તી. સામાન્ય વિસ્તારોમાં એક પ્રાથમિક હેલ્થ સેન્ટર કેટલી વસ્તી આવરે? 20,000, 30,000, 40 કે 50. પણ અંદર પણ એવું જ છે કે મેદાની પ્રદેશની અંદર 30,000 અને પહાડી વિસ્તારની અંદર 20,000 કવર કરે છે. બરાબર. અને કેટલા સબ સેન્ટર આવે? તો 6 સબ સેન્ટર આવે. પીએચસીની નીચે 6 સબ સેન્ટર આવે. યાદ રાખવાનું ખાસ. 6 35 એ રીતે તમે ગણશો તો આવડી જશે. પ્રાઇમરી હેલ્થ કેરના સિદ્ધાંતો પૈકી કયા છે? વ્યાપક વહેંચણી, સમાજનો સહકાર, લોકોનો અહેવાલ કે ઉપરના તમામ. તો આની અંદર આપણે શું હશે? વ્યાપક વહેંચણી મતલબ ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન્સ. બરાબર, એ યાદ રાખજો. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. ક્લિયર? આલ્મા આટાએ ડિક્લેર કર્યું. કોને કર્યું હતું? આલ્મા આટાએ 1978ની અંદર જે કોન્ફરન્સ કરાવી હતી એની અંદર ડિક્લેર કર્યા હતા સિદ્ધાંતો. 14મી નવેમ્બરના દિવસે કયા દિવસને ઉજવવામાં આવે છે? બાળ મજૂરી વિરોધ દિવસ, બાળ પોષણ, બાળ દિવસ એક પણ નહીં. તો 14મી નવેમ્બરે આપણે કયો ઉજવીએ છીએ? બાળ દિવસ તરીકે ઓળખીએ છીએ. બરાબર. બાળ મજૂરી દિવસ ક્યારે આવે? 12 જૂને આવે છે. બરાબર. અને જે 14 નવેમ્બર બાળ દિવસ આપણે કયા? આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જન્મદિવસે આપણે ઉજવીએ છીએ. અને 14 નવેમ્બરે બીજો દિવસ કે જે વર્લ્ડ ડાયાબિટીસ ડે પણ યાદ રાખજો ખાસ. વર્લ્ડ ડાયાબિટીસ. રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? હેનરી ડ્યુનન્ટ, હેનરી ડ્યુનન્ટ કે ડ્યુન અને બ્રાનફિલ્ડ. તો જવાબ આવશે ઓપ્શન સી, હેનરી ડ્યુનન્ટે કરી હતી. બરાબર. અને રેડ ક્રોસ દિવસ ક્યારે ઉજવીએ? 8 મેના રોજ આપણે ઉજવીએ છીએ કે જે હેનરી ડ્યુનન્ટનો જન્મદિવસ છે. જનસંખ્યા સર્વેમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? એટલે કે પોપ્યુલેશન્સનું વસ્તી ગણતરી કેટલા વર્ષે આપણે કરીએ છીએ? જેને આપણે શું કહીએ છીએ? સેન્સસ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? સેન્સસ તરીકે ઓળખીએ છીએ. તો એમાં જવાબ શું રહેશે? 10 વર્ષ રહેશે. કેટલો રહેશે? 10 વર્ષ. છેલ્લે આપણે કહી દીધી 2011ની અંદર વસ્તી ગણતરી થઈ હતી. શરૂઆત 1881થી થઈ હતી. આ યાદ રાખજો ખાસ. ક્લોરીન ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે? એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન કે લાઇટ પોલ્યુશન. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ક્લોરીન ટેસ્ટ. જવાબ રહેશે ઓપ્શન બી, વોટર પોલ્યુશન્સ માટે આપણે કરતા હોઈએ છીએ. આ ટેસ્ટને આપણે કયો નામ આપીએ છીએ? ઓર્થોટોલિડિન ટેસ્ટ. ઘણી વાર એક્ઝામમાં પૂછો છો ઓર્થોટોલિડિન ટેસ્ટ. બરાબર. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા મોડલ પેપર સાથે. થેન્ક યુ.